હા આ દેર બાવરી આપણે વાયા હે ને હા તે દેર સોયો જ નહીં આવતો છૂટો સોયો તમે કહેતા હતા કે લેબરા ફેબરા કોક બે વાવો તો આપણે સહેલું થાય તો લેબરા- અમે બહુ પેલા થવા જાવ છો લેબરામ નુકસાન આવે છે ઘણું નુકસાન આવે જો આવો ને બુદ્ધિ નહીં ખેમરાના કેમ ખેમરો ના રોજ હા આ ખેમરો તું જો પાછું અડધા વીઘામાં સોયો છો પાકું ગહ તો એને પાકું કોક ગ્રાવ કા આપણે શું લેવા દેવા પણ આપણે સોયામાં આપણે જે ખેતી કરી હે ને હા સોયો હોય ને એટલે પાક ના ઉગો જો આનો ઉગ્યો જો હાલે તું ખેતી ની બુદ્ધિ થી વાપરે કે આપણે હા અને બાવરિયામાં સોયો ના હોય હાલે સીધા પર બાવરિયા હોય તો 500 હોય તો પાક સારો થાય હા અને આવું જાજો લેબરો હોય જો અને પાકમાં કશું ભલી વાર હજુ એટલે સોયામાં એને તડકો મળવો જો પાક હાલે તમે એમ કહો કે અડધો વીઘો તો આ બગડે છે સોયાને લીધે મારા તો બુદ્ધિ ચો હે ભા અમે ખબર પડી કે આપણે ઊંઘી જવાનું અહીંયા એટલે ઓલા લે જોર આપણો સોયલા લેબરા આપણે ઊંઘવાઈ આપવાનું પણ આપણા ખેતરમાં તો ખૂણા વાપવાનું ચોકન વાપવાનું ક્ષેત્રો આપણે બાજી ઘઉં વાવવાની હા આપણે તો 1 ઇંચે જગ્યા આપણે બાતલ જાય નહીં બબે ચારા બધું અને બાકી તું પણ જો મંગા પાછળવાના સોયાને લીધે જો કશું છે એ આખો વીઘા એટલે કે ચાર પાંચ ચારા બગડે જો તા ના ઊંઘ અને ઊંઘવામાં તો કોઈ ના પાડે એટલે મને ઊંઘ તો ઊંઘે નહીં આવે પછી કોકલા સોયલા અરે આ ઊંઘ ના લેબરાનો સોયરો છે કોઈ તોરો કોકનો છે ઊંઘ આ મફતથી હોતું હોય છે એટલે આ બુદ્ધિ દોરાઈ શકે હા તો બુદ્ધિ તારી કોમમાં મારે કોમમાં આવશે તારે કોમમાં એરાય તો કશું કે હ ઊંઘવામાં આપણે ખાટલો આપણો હ સોયોજીનો હે ને રઈડો જેવી લેબુડીઓ દેખાય છે ને એટલે ઊંઘવા દે ને તારે તો મેં ઘંટી ચાલુ કરી દીધી છે ખાટલા લાઈન પર અલે અલે ઉભો થા લે ઉભો થા કોને પૂછીને આઈને પડ્યો પાડા જો કબરાય હા કોને પૂછીને ખાટલા લાઈન ઊંઘ્યા હો તમે તાબા ઉપર હશે સોયો તાપ નહીં ઉપર હશે પેલા બાવળિયા તમે વાઈ જાવ ને અહીં અમાર તો જવાનું બાવળિયાનો સોયો ના હોય યાર અરે છોયો હોય કે ના હોય તે વાવન હારો ઝાડ એટલે આ તડકા માણસ ઊંઘવા હોય તો ઊંઘવા દે ને તું જવાન નહીં તમે કોને પૂછીને તો ખરો પણ તારું કેવું એટલે શું કેવું તારે એમ કે મને તું ખાટલા કોને પૂછીને લઈને આવ્યો એમ કે મને જો લેબરા સોયલો હારો હતો એટલે કીધા આપણે છે ને ઊંઘીએ એટલે લેબરાનો સોયલો તો હારો જ પણ અમારે તો જવાનું ઊંઘવાય કન તે ઘરમાં ઊંઘીએ ને તમારે હું ઘરમાં ઊંઘી રે તે તું તાર ઘરમાં ઊંઘી રે ને જા એ તો ચાર હારો આપવાનો નહીં તમારે તારો સોયો અમે ઘેર લઈ જઈએ એટલે સોયો ઘેર લઈ જાય ને આ બબેન તાતે ખાટલા તમે ઘેરી લઈ લઈને આવીને ઊંઘાડે અમારે ખાટલો તો ઢારવાનો હોય કે મને આ અમે ઊંઘ્યા એટલે તારો મુહૂર્ત આવ્યું ઊંઘવાનું તો મારું રોજ લેબરા ને જ હોય છે તારો ઊંઘવા નહીં દે આપણને ના તો ઊંઘવા દઉં તો હું લે ઊંઘવા દઉં જાઉં પેલા બાવરિયા વાયો તો કંઈક કોટો ઊંઘો લે ખાટલો લઈ લે હાલો છે ને અમારીથી ને કરતો નહીં તું અરે નહીં ને કરવું પડે છું ઊંઘવા ના હતા પાહા ના તો કે ભાઈ આવા બેહો અલે આ બેહવાની વાત નહીં તમે તો રોજ ટેવાઈ ગયા હો આવું તો આવા મોણ જો અરે આ ઉનાળામાં જ આયા અમે વાત કરું ઉનાળા માબાનું જ નહીં લે બાપુ મેલતા નહીં ઘેર બધું રમો પમર કાપણ વાત કહું જો અમે બાવરિયા વાયા ને જોઈ જોણીને વાયા જો આ તો તારા બુદ્ધિ હોય તો તું વાપરજો જો ખબર તારે આ સોયના લીધે અડધો વીઘો પાક ઉગતો નહીં ઉગ એ મોલા પાક તું હે જાય પાક નહીં ઉગતો મારા પણ સોયો તો ખાવ મળે ને મને તને અડધા વીઘામાં નુકસાન નહીં આવતું ખેતી નુકસાન તો આવે પણ અમારે જો કટોકટ તાપ બાવરિયાનો તાપ જ હોય સોયો ના હોય એટલે અમારે ખેતીમાં સારું રહે અને તાર સોયાને લીધે તો તાર અડધો વીઘો બાતલ જાય ને વાત તો સાચી તમારી સોયો આવો પણ પાક થતો નહીં આજવાન આ બાજરું પછી કહેતો હોય તારા કટોકટ વાપવું હોય તો મારે થોડી આઈડિયા છે શું કરવું પડે જો તું ના હોય તો આ લેબરો અને પેલો જોમ્બો કપાઈ નાખ ઊંઘો તો જાય પણ ઊંઘવા તો જવાનું તું ઊંઘો તો જાય પછી મારી વાત ખબર ના તું જોડે કપાઈ પછી ઊંઘો તો જાય પાક તારા આખો લેવાનો તો તું આ ઝાડ કપાઈ દો તો તારા તડકો આવે ને ખેતરમાં તો તાપથી તમારો પાક છે ને ખેતી સારી થાય અમારે જેવી થાય કોઈ નુકસાન અમે તો ગમે તો ઊંઘી દઈએ પણ તારે કટોકટ અડધો વીઘો બાતલ જાય ના જાય યાર વાત તો સાચી તમારી યાર બાતલ ના જાય પણ લીલો ઝાડ કાપવાનું મન નહીં થતું મારું એટલે પાક લેવો હોય તો બધું કરવું પડે પાક તો થશે તો જો મેં સારું ના કીધું તું સારું કીધું પણ ઝાડ ના કપાય લીલો ઝાડ ખેતરમાં સીધા મોટો ઝાડ હોય ને માણસો હોય ને એટલે જેતર ના લેજો કશું પાક થાય નહીં કેવું એમ છે અને આપણા બાવળીઓનો સોયો જ તો હશે એટલે અમે તમે ઊંઘવા આવી કાઢ તારે કઠિયારો એવું હોય તો કઠિયારા મારા ભાઈ બનશે તાર ભાઈ બનો અને તારા 70-80 હજાર રૂપિયા તો ઈમે મળશે એટલા બધા આવો તાના તો ફોન કરને નંબર હોય તો બધા ના કપાવા એક રવા દેજો
અલ્યા તું એવું આને તારો ફાયદો થાય છે ને તો આને ગમતું નહીં. તું તમ મંગાવે એમ કરું મને પૈસા મળે તો વધારે એટલે ઊંઘવા મારે એકાદું રાખી લે બ્રો. અલ્યા પોતવાની તો હોય હું જે માર ઘેર પણ એને જો કોઈનું ખોટું નહીં ઈચ્છવાનું. તું એક કામ કર, કઠ્ઠા રહે ને મારા ઘરના પાછળ જ રહે. તો હું બોલાવતો આવું તાને હું નામ હું તો બોલાવતો આવું. તો તું મોકલી એને દે. નહીં મોકલું છું હોય એને નહીં જવા દેવો રેવા દે ઘેર આપણે મોકલીએ. હા રે અને આપણે કઠિયારા જીયા હે ને એટલે પેલા નહીં મથુરીઓ ને સોમો ને ઓહો સોમભાઈ પેલા ઓળખ્યા મથુરી એમને. છેલ્લા તારા 70 તો પકડી જ રાખવાના. પૈસા 80 કેજે, 80 પૈસા લે ને રોકડા 80 કેજે, પણ 70 પોઈન્ટમાં તું રાખી લેજે. લે મંગા ખાટ. ખબર તું ગોડી ભલામણ આવે છે એને તને 60 થી 80 કીધા તો આપણને 20 ના મળે તો કરન એટલે રે ઊંઘવા નહીં દે તો આપણે ઊંઘવા ના દીધા એટલે આખો ઉનાળો આપણે તાર ઘર પાસે કઠિયા રહે છે ને આપણા ઘર પાસે કઠિયા રહે છે ને એમ કહી દે. તું સમજતો નહીં. ઈને 70 મળે ને હા એ સારું, પણ આપણે એને 70 લેવા દેવા નહીં. આપણે રોજ ઝાડ કપાવ ને તરત ને ફોરેસ્ટ ખાતા મરજી નાખીએ અને લીલો ઝાડ કાપ્યો ને એના પર કેસ મૂકીએ. તું એ હે ને હોલારી વસ્તુ બધા છે બહુ કોકનું આપણને ઊંઘવા દીધા, હારું કરું ખરાબ એ કરું તાર એટલે આપણને ઊંઘવા દીધા, આપણને ઊંઘવા દીધા. હું આલા મને તો 20000 રૂપિયા મળે એવું કર મંગાતા ખબર જ નહીં પડતી કશી. એ રોજ 70 ભેગો ના થવું જોઈએ. એ રોજ જેવું કપાવાનું ચાલુ કરે ને આપણે ફોરેસ્ટ ખાતામાં જતા રહીએ. એટલે આપણે સોલા ઊંઘવું નહીં અને 70 લેવા દેવાય નહીં. હા. તરિયા કાઢે હોય બધો નહીં કાઢી જ નાખવાનું લે. તારે તો એટલે ઊંઘેલા ઉભા કરે. હા લે ખાટલો ના, ના. જે મળે હવે તો કોઈ કોમમાં આવે તું તો લાલતું છે, હા લાલતું છે તું. નંગ તું એ ખરું છે હું તાંક લઈને જો ડોમચ્યા ઘેર ના હે રે આપણે. તે તારા લીધે તે કીધું એટલે જ મોકલ્યા ક્યાં નહીં જવા દીધું હોય તો. અરે મથુર બોલો, આપણે એક મહિના ઘેર બે રહ્યા અમને તો કોમ જ મળતું નહીં. કોઈ ઝાડ કાપવાનો ઓર્ડર જ નહીં હાલતું શિખર શિખર આપણે વિહોમ પરવાનું બધું લાગે મને લાગે બધું વિવામ પડી ગયું એટલે આપણે ઓર્ડર નહીં હાલ. ખાસી હું પછી તો ને બે રહી ઘેર. વાત સાચી છે પણ શું કરીએ કયો હા તો ઘરમાં હતા ને એ બધું પતી ગયું. અરે યાર પેલો દાઢી હાલવાની છોકરો અલ્યા તારે હાલ તો અમે જ નવરા બે રહ્યા. કશું કોમ જ મળ્યું નહીં. કોમ આપવા દે ને પછી હાલ લે તમને તમ તાર બળ્યા 100 રૂપિયા વધારે આલશું પણ તમે ટેન્શન ના લેવો. 400 માં આવી 480 લેવાની હે દારી. આ તો અલ્યા. કોમ આવે ને એટલે હાલ લે હો. અમાર ઓર્ડર આપવા દે કોક પછી તને 500 આલશું ટેન્શન ના લઈ. પણ ઘેર અમાર ના બોડા એનું કરવાનું અલ્યા બે દાડા રહ્યો ને અમે કરીએ કોક ઓર્ડર આવશે તો કે કોમી જવાનું કે પૈસા નહીં લાવતા. વાત અમાર હાચી જોડે છે. હાલ હાલ ફાળ અમારે દઈએ. નવરાજ દે રહ્યા તો આ ઠંડા સોય બેઠ્યા હતો કોક ઓર્ડર આવો તો સારું. આવી ગયો હા ઓર્ડર, આવી ગયો. ઓર્ડર આવી જો હા શું કરો હોય કર નવરા બે રે એવું કરે છે. કશું કોમ જ નહીં. કોમ જ નહીં. મંગા કશું કોમ જ નહીં કે. તમને કાપવા મળે જ નહીં લાગે બધા. આ એક આ લેબડું અમાર તો હવે વાત લેવાનું. સાચી, અમાર તો દાઢિયા. મળે નહીં. કહું છું અમાર તો દાઢિયા લોપી ગયા. સાચી તે તો બોલા દાડે તો આવું તો પડે જ ને. 2 રૂપિયા હાજરી ભરી આલો. ફરિયાદી પર ને. આ લોકો તાને હું માં પવાળા તો બના નાખો હારે હો. ચેલી હાજરી હાલો મંગા બે કોવાળા બેઠા બેઠા 400 ગચ્છી હું રૂપિયા કરી. લે. 400 જે લે વજન ઉપર કે ઝાડ ઉપર કે દાડા ઉપર હાજરી ઉપર હોય માર હાજરી ઉપર હોય. વજન ઉપર તો અમાર હોય. વજન ઉપર તો અમાર હોય. અને આ લોકોને હાજરી આ હાલવાની. લોકોને તો હાજરી આલવાની. હાજરી હું ઉપર? કહું હા. આપણે પેલો ખેમરો નહીં, હા. પેલો રોમી ખેમરો, હા, બોલો ને, બોલો. એના 3 લેબરા ને એક જોમ્બો છે. તે તે પાકું. ઓર્ડર લઈને આવ્યો છું હું. તો ઓર્ડર આલો ને યાર. તમને ચાલવાનો છે. પોચ પછી તમને આલી છે એવું. પછી નહીં પોચ જ. હા, તે મારા ને. પોચ ને પોચ મંગાના. હા, પોચ આલીશું પણ અરે હા, તમે તો ઓર્ડર તો દારૂ લાવો ચાલ મને કરાવો ને હા તે ગોઠવણી. કઈ ના આવ્યો. કઈ ના તમે આપ્યું. જો અમે ના એ જઈએ. રે તૈયાર જ છે. પણ તમે એટલે કહેવાય. કઈ ના આયા, એ મંગા કઈ ના આયા. મારો ઓર ફરી જાય તો ડખા થાય. એટલે એમ કહેતો હતો ને રે હમ. કે મેં તો હેરાન તે કીધું કે આ લેબડા છે ને કપાવાનો કોક કરે છે અને અને આ- કીધું કે કપાઈ નાખ લે તું લેબડા. અલ્યા, આમાં તમે હોબર મથુરિયા તું તો ખેરું જ છું. સોમભાઈ તું એ ખેરું જ હા છું. ના. તો આપણો સોયો હોય સોયામ પાક થાય. ના એ થાય. એનો અડધો વીઘો તો બાતલ જાય છે યાર તેઓને સોયાના વાત લીધે. કરી વાત સાચી છે. તેઓને વાત કરી કે મારે કપાવા છે તે કે કાપી દઈએ. તે મને કે કઠ્ઠારા મૂકો. આપણો મારો ભાઈબંધ સોમભાઈ છે મથુરીઓને. તે તમે જાઓ અને 5,000 ત્યાં નાખજો. અમે ઓર્ડર તો આપવા દે પેલું. આવી ગયો ઓર્ડર. પણ તો કાપવાનો તો તો કાપીને અમે લઈને જઈએ. હા તમે પૈસા જાઓ, આવે એટલા તમે આપે. જાઓ અને હફર કાપીને ભરાઈએ તાને પૈસા આવે. દાંતન કયો ના છોકરોને પાડી આલે. એટલે છોકરો છોકરો દાંતણ પાડી દાંતણ પાડી આલવાનું ઉપર. અમને દાંતણ પાડી આલો ને. હેરો આપણો ઓર્ડર જ જાઓ આવી જાય. ભરો ને હું બે હોતો પાડી લેવા દો. બે હોતું. ઓને કાપવાનો વારો આવી ગયો હતો તાર. અમે જીએ પછી કાપો. હાર હાર તમે નહીં, દાંતણ આપણે પેલા તું દાંતણ નો દાંતણ કર્યો છે એટલે ઉપોરિયાનો તું સમજતું નહીં મંગા. એટલે દાંતણ પાડી દેજો.
ચાર હોટી પાડ. અમે આખો લેબડો પાડવાનો છે જ તો. અલે બૂટ પણ એક કાપી દે. દારૂ ના પકડે એવું લે છે અલે આ બધો આ તો ઓદરા જેવો છોકરો તમારા અંગાત તો મન ના આવે. આમાં તો મજૂરિયા જબ્બર હા તાનો. અલ્યા ચીકની છે નહીં મંગા? ટીકની લેબડી હોવા આપણે ચીકણી હોય કે ચીકણો હોય આપણે દાંતણ લઈ લે આપણે આપણું કામ થાય એટલે વાત કીએ. સાચી હો. હે? વાત સાચી હો. એટલે તમે કેટલું કમાવો મહિના ચીકની છે લ્યા. સોમભાઈ સોમભાઈ તો બધો બહુ કમાય. મળી જાય પગાર જેટલું શું પગાર? શું પગાર જેટલું? ખર્ચો ને કરો ખાધે ખર્ચો કોઈ અમારે તો ના, ઘર હેડ એના મજૂરીઓનું ઘર અમારે તો બધા ખવડાય તમારે જેવા ઓર્ડર લઈને આવો તો ઈ નહીં હાલવા પડે હેરાન થાય જે મળે એ હેરાન મારો થાય. ઓર્ડરમાં તો પેલું મશીન આવ્યું ને એક નવું ઓવા. એ રહ્યું લાવી દેવું હાર તાન તમે નીકળો. અમે જઈએ અને આપણો પેલો ખેમલો પેલા મળી 5,000 રૂપિયા યાર ઠેકોનું પાડજો. જાય. હા હા જો એક વાર ભરા તો દે હજુ કાપ્યું નહીં ને યાર, એ તો પેલા મળી ચોઈ. ગયો order તો મને. મળી ગયો. જો હાર જો હાર જો. કાપ્યા આગળ ચોઈ હલવાના ત્યાં હું છોકરા પાડ દેવી હતી ને. અલ્યા ખેમડાભાઈ એ ખેમડાભાઈ અલ્યા અમને એક ઓર્ડર આલ્યો હોત તમે સાચી વાત તમારે લેબરા ને એવું કાપવાનું હા બે ઓલે મથુરભાઈ આયા, મથુરભાઈ કાઠિયારી. ઓવા બેહો. પેલો ઝાડ કાપવાનું કહેતા હતા તે હમ? હા ઝાડવાનું કે પેલા રોમજી કહેતા હતા કેમ ના કોને ઝાડ મોકલ્યા પાડો? તા? રામજીભાઈએ મોકલ્યા એમ? ઓવા કે તઈ કાપવાના લેબરા લેબડા આયા. તઈ લેબડા છે ને જોમ્બો છે ઓહો. હા તે ચાલુ કરી દઈએ કાપવાનું ચોખા કાપવાનું ચાલુ કરજો. આ ઝાડ જોઈ લ્યો અને ભાવ કયો મને. જા તો તમારો ભાવ કહેવાનો અમારે તો આ ઝાડ બતાવો, જોવાનો ઝાડ છે. બતાવું તમને હેડો. જો એ કાલે એબરો હો. હા, ઊંચો ઊંચો હલો બોલો. હા, અને એક આ રોય. હા, પછી આ પેલો દેખાય ને હા. આ રોય. એનો ચોંબો. અને એક આ રોય લેબરો. આ તે કેટલી કિંમત દેવી બોલો કિંમત તો તમે કયો તમને કેટલા સુધી પોહા છે? અમને તો 10 રૂપિયા પોહાય વાયરો પોહાય 10 રૂપિયા. ચાંચે લાલવાના 80-90 માં રાખો હોય તો કયો? અલે ઝાડ તો જો લે તમે, થરિયો તો જો. થયો પણ આ તો જો બાબા. થઈ તો કોમમાં આવે એવું નહીં આ કાઠીવાળા. અરે બાપા આવું મસ્ત સોયલો તમે જાણ ના વેચો ભાઈ અરે મારા આ ઊંઘવાનું છોકરા- ચોગાડી વાત સાચી, તને ઊંઘવાની પણ આખો વીઘો બાતલ જાય. પસ્તાયો જુગો હો તમે. પસ્તાવાની. અલે ખેતી થતી નહીં એનું કે ના, ખેતી કેમ નહીં કરવાની? આ કશું થતું નહીં યાર. આ સોયલો આવો વંશો થાય, બધો ટાલો રહે. જો પેલો બાજરો વાયો તો કોઈ જો પેલી બાજુ તડકો હતો કેવું થયું, અને આ બાજુ જો ટાલું પડી ગયું. અત્યારે ગરમી જો એટલે આ ગરમી તો વાયરો પેલો કણજો નહીં, પછી આપણે વાયરો ખાવા, સોયલો ખાવા. બે તો પસ્તાયો ભાઈ મને ના કહેતા. એટલે પસ્તાવાનું વાંધો નહીં, પણ આ ખેતી થતી નહીં. તમે વાતો કર્યા કે હમણાં જ આવાલો ને આ તો થયો તમે કયો વ્યાજબી કયો હલો વ્યાજબી નહીં, કરો ને તમારે છેલ્લામાં છેલ્લું લેવું હોય તો 80 માલ દઉં. 80 ને હવે 70 જેવા ના આવી 70 તો નહીં, રોકડામાં અલે, એટલે બાપા નહીં આ લોકો હું જ ખરો મોનો મારું યાર ચમા મતતા નહીં. બેસી જા ઉપાડેથી. અલે એક કે આલવું ને એક કે નાલવું મારે ચો જવાનું લેવા માટે એટલે હું છોકરાને લાવજો કીધું પવારો ઉપાડવા. વાળા તમારા ઘેર હું આય પછી અમારા ઘેર હુકવાય તારામાં તમારા શું? બાપ છોકરાનું આ ફરવાનું આપણ કેમ બોલો તું હેડો હેડો ફટાફટ. બોલો હેડો કીધા જ કરાય, 80 આલ દો, 1000 જો તમે મજબૂત. 80 યાર કાઢી અને દો. લાકડો જો યાર ઉપર ચાલીએ નહીં ઝાડો. હાલવાના કશું નહીં અલે હાલવાનું. ઓનો તો પાટ્યા નહીં આપણે થાય કામ તો જો તો કરો ને. ખરો થરિયો તો જો 75 માં રાખી દેવાનું ના ના 70 ચાલવાના નહીં હાલવાના જાઉં તમે 70 ચાલશું અમે. બાપા નહીં હાલવાના. ના 70 નહીં, 70 આલવા તો કયો ના 70 આલ લે 80 માં રાખો હોય તો એટલે કહો. વજન ના આવા થાય આવા આ તો વધે ને આ તો ના થાય એટલે ખાવા જ દાણો નહીં દાણો એટલો જ છે, આ તો થરિયું તો આવા એટલો ધંધા મોટો કને શીખવાના તમને આ લેબડો ને બેબડો અલે આ કાપવાના. ધંધાને આ સોયલો આવે હ. કશું ઓ, ફાલે થતું નહીં નહીં. યાર, તારા બુદ્ધિએ તું નહીં કર. 70 માં ભાઈ હાલ દે 70 યાર થોડો ભાવ વધારો નહીં યાર. તો ના ભાઈ ના, 70 એટલે આ તો માં આ તો આલવા નવરા એટલે ના 70 ના લે એમ તો 70 આ તો તને કીધા એટલે આલી દીધો છે. બીજું સારું 70 માં વાંધો નહીં, પણ રોકડા પૈસા લાવ્યો હું. પણ વેચા કરતો તોય રોકડા વેચા હતા. કરતો તો યાર. તો પછી બાકી તો ધંધો ના થાય યાર. અરે વેચી પૈસા તને આલ દઈએ ને હાલ હાલ હા તો પછી ટાઈમસર પૈસા આલી દેજો. હા. અને ઝાડ પાડો ને તો ઠેઠ મય ગોડીને પાડજો, નકર મુરાડો રહી જાય ને તો પાહુ ઉગશે પાહુ મય. ના ના ગોડીને જ કાઢ મોઢી નાખજો. ને કાઢ હા તો વાંધો નહીં હેડો 70 માં ફાઇનલ હેડો. હા. બરાબર ને? હા. જોઈ તી? ઓહ, જો. તમે કીધું ને તરત કાપવાનું ચાલુ કરી બે દીધું અમે તો. દાડા થયા, બે. હાલો? 2 દાડા થયા. 2 દાડે કાપી ને કર્યું કરી નાખ્યું, જો હફળ. હા આમાં આપણા દાંતણ લઈને ઘેર નહીં જવું. થાતો જો તું કહેતો તો ફોરેસ્ટ ખાતામાં છીએ. લીલું ઝાડ કાપવું ગુનો.
ગુનો અને લાગુ એમાં પડે. લેબરો કાપો એટલો તો ગુનો. એક લેબડો નો બાવળો તો બહુ જ પેલે એટલે કહેવાય. ઝાડ વાવવાનો હોય કાપવાનો ના હોય. ઝાડ કાપવાનો હોય કે વાવવાનો હોય. વાવવાનો હોય. અને આ ઓને જાડો ને જાડો કદાવર ઝાડ કાપાઈ નાખ્યો. ઝાડ કાપવું હોય ને તો આપણે જંગલ ખાતાનો ફોરેસ્ટર હોય ને એ ઓફિસમાં આપણે અરજી દાખલ કરવી પડે અને પછી ઝાડ કાપવાની પરમિટ મળે તાનો કવારો ઓડારાય. અડારાય પરમિશન લીધી નહીં હોય એમને. કચ્છી પરમિશન લીધી હોય કે ના લીધી હોય આપણે તો જઈને અરજી નાખી દઈએ કે જાડો ને જાડો ઝાડ કાપી નાખ્યો. અને આ ગુનો કહેવાય. શું કહેવાય? ગુનો તો કહેવાય જ ને. એટલે આપણે છે ને કાયદેસરની કાર્યવાહી કરીએ હે. લે હેડ તાર હેડ. ફોરેસ્ટર ઓફિસે જઈએ. પરમિટ લખી. અરે સાહેબ તમે જુઓ ને તમારે જુઓ કદાવર ઝાડ કાપે હેડો બતાવું હું તમને. હેડો 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 બતાવું તમને. તમે માનતા નહીં ને? મને પેલા કે તો હું જો સાહેબ આ લેબડો. જો આ લેબડો. કાલ આ પેલો બાવાળિયો. કદાવર ઝાડ હતો. પણ આવી વાત તમે મને પેલા કહ્યું કે કાપીને બધું સાફ કરી નાખ્યું તો હું અત્યારે લઈને જવા જ મારું. અને એવી કલમ લગાવો ને કે જીવનમાં કઠિયારા બધા રાર પાડે. લીલું લાકડું કાપે એટલે ગુનો લાગુ પડે ને સાહેબ? લાગુ પડે હે? લાગુ પડે ગુનો? લાગુ પડે. હા તો તમે છે ને તમે બરાબર ફિટ કરી દો બૂટ. કેટલું બહાર પાડે વૃક્ષ વાવો વૃક્ષ વરસાદ લાવો અને આપણું પબ્લિક વૃક્ષ જ કાપ કરે. આ આખો વીઘો ભરેલો હતો ચારથી અને કેમેરા કપાઈ નાખ્યો. કેમેરો ને અમે પાછા જઈએ અને કમાન નોમ આવો. હા તો કઈ વાંધો નહીં. આ લોકો તો હું જોઈ લઉં. સરકારે કેવા નિયમો બહાર પાડ્યા. ઠેર ઠેર દિવાલો ઉપર લખ્યું વૃક્ષ વાવો અને વરસાદ લાવો. આ ગરમી વધવાનું કારણ આ ઝાડ કપવાનો ને એટલે ગરમી વધી. અરે ગરમી નહીં હોય તો વાદળો ચમનો બંધ થશે. વાદળો નહીં બંધ થાય તો વરસાદ ચમનો થશે. વરસાદ નહીં આવે તો ખેતી ચમની થશે. તો આટલું તમે સમજદાર હો તો તમારે ના કહેવાય એ લોકોને. અરે અમારે તો બનતું જ નહીં. અમે ના કહેવા જઈએ. અમારા તો શું અમારે ફાયદા આ થાય? તો કઈ વાંધો નહીં. હું એ લોકોને પકડું પછી તમને બોલાવું. તમે ખાલી એમને દુનિયામાં એવું દુનિયાની નજરમાં આપણે આમ એવું લાગે કે હરી કરી પણ આપણે કાયદેસર છે ને ધર્મનું કામ કર્યું. લેડો સાહેબ. સાહેબ બોલાવો તો પાછા આવજો બરાબર. અને એક વાર તમારી ત્યાં સમજાવી દેજો. એ ઉભા રહો ઉભા રહો. આ બધા આવો. ઓય આ બધા ભાઈ આ બધા એ આ બાજુ આવો. આવો ભાઈ આગળ આવો. આ બધું શું છે? આ ઝાડ કાપતે છે. અલે ઝાડ વાવવાની જગ્યાએ કાપવાનો. લાવો હથેળ લાવો પેલા. હથેળ મેલો. અત્યારે તો હાલ દઉં. હથેળ મેલો પેલા. પણ તમે શું કહો ને એ તો કયો પેલા હથેળ મેલો હું કહું. ઓય તમે સાહેબ સાહેબ હા હા કેવું હે બોલો ને. આ તો ઝાડ રાખ્યો અમે તો એ રાખ્યો તો આ વાવાતો નહીં તમારે. આ કાપવાની આ વાવવાની જગ્યાએ કાપવા માંડ્યા તમે. મને તો પેલા શેઠ કેમ કરીએ ને કોણ શેઠ કોણ? અરે ખેમરા ભાઈ ઓય આ બધા આવો ભાઈ. એ રે શેઠ અમારા ઓ તો દાઢિયા છો. મથુરબેન મારો ગોરી આ બધું શું હો? આ ઝાડ કાપવા માટે રાખે તમને અહીંયા. ઝાડ કાપા અમે હું તો કાપતો નહીં. તો એને કાપો. હા તો શેઠ તો તમે અને પૈસા આલે એમને મને કે હું તમારા મારા ઝાડ રાખો હોય પૈસા આલો કે 70,000 મને આલે એમને. જેની આ ઝાડ આપણે વાવવાનું હોય વાત કાપવાનું હોય ખબર નહીં પડતી. વાત સાચી સાહેબ તમારી. પણ મારે જો આ ખેતરમાં કશું થાય બધું હુકુ ફંડ થઈ જાય. આવો કોયલો પાડ્યા અહીં ને હેરો. સાહેબ પણ તમે દાઢિયા અલે દાઢિયા પણ કાપો તમે ને નેપરા બાજુ આવો. આ બધા. તમે દાઢિયા અમારા દાઢિયા પણ અલે દાઢિયા પણ શેઠ તો હારે. કાપતા નહીં તમે. પણ કાપતે તો મને કે તો કાપવું તો આટલી ઉંમર ક્યાં કાઢી તમે? આ સરકાર કેટલું બહાર પાડે કે વૃક્ષ લાવો વરસાદ લાવો અને એની જગ્યાએ તમે આ કાપી કાઢો તો વરસાદ ક્યાંથી આવે? ગરમી કેટલી પડે? અમે કાપ્યા પણ અમને લીલો આલ્યો એટલે અમે શું કરીએ હવે તમે તમે હું તો તમને એ હેલો. હું તમને આલી છું તો તમે બધા કૂટો. એ હા. તમે કહો તો તમને કાપે કાપવાનું મને, હો. ઉભા રહો. અરે ઝાડ કાપે ઓય ઉભા રહો. એ આપણા નાઈ જાવ લોકો તમે જાઓ. એ છોકરો નાખ્યો તમે નાખ્યો એ ભાઈ ભાઈ ઓય પણ સાહેબ હું તો ઝાડ આલીને છૂટો થઈ ગયો કાપા એટલે એમને જોવાનું હોય. પેલા એમના મજૂર નાખી દે સાહેબ. એમને પકડો પેલા નાખી દે મજૂર. મજૂર ને એ શેઠ પકડી જાય એટલે મજૂર કઈ નહીં જવાનું આવવાના જ. ક્યાં લાવો હાથ લાવો.
કોને સાહેબ તમારા મારા કેવી રીતે હું તો ખેતરમાં સાહેબ સાહેબ બરાબર, હું ના પાડતો તો બરોબર લઈ જાઉં તમને બરાબર લઈ જવાનો હું કીધું તું ને મેં કીધું પસ્તાય હા કીધું તું પસ્તાય તાકાત કર હાર લે અરે હાર લાવ હાથ હાલ હાથ હાલ હારું 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 હાર લાવ હાર લાવ ચાલો પતંગ ચમનું હેઠ્યું સાહેબ અરે લાઈનમાં કરો ને લાઈન ના ના બરાબર હાલો એટલે સાહેબ તમે હું અમને આપી આપો. હેલો હેક્ટરની આગળ ફાવતી નીકળો પડે. આગળ રહ્યો તમે કેમેરા હેક્ટરની ફાવતી. અરે એવું થયું એટલે પેલો તમે કીધું નતું કે ઝાડ કપાઈ દે તમે ઝાડ કપાવવા મથુરી એમ નથી મોકલ્યા તા મેં બોલાવ્યા ત્યાં તો સાહેબ મને પકડી જાય. આ તો અમાર તો આ તો જો આ વાત અમાર તો સાચી છે પૈસા તમારી. સાહેબ સરકારી કામકાજ આમાં તમે દખલગીરી ના કરતા બરાબર અમાર તો પૈસા આલીને અમાર તો ફરામ હા તે લઈ જાઓ તો. એ, સાહેબ મને આને શીખવાડ્યું અરે હતું. એ બધું એ તો બધું જોઈ લઈ જાઓ, ગયા છે. લઈ સાહેબ જાઓ. આને શીખવાડ્યું અરે હતું કે ઝાડ કપાઈ હેડ ભાઈ ના કઈ હેલ્મેટ બેલ્મેટ ના બોલાવે હેલ્મેટ ના જો બરોબર થયું સાહેબ. બાબરો જય માતાજી મિત્રો જય માતાજી. જોયું લીલું ઝાડ કાપવું એક દીકરીને માર્યા બરોબર છે બરોબર એટલે વૃક્ષ વાવો ને વરસાદ લાવો લીલું ઝાડ કાપવામાં ગુનો નોંધાય છે ને મંગા નોંધાય નોંધાય. તો મારું એમ કહેવું છે કે કમસે કમ તમે વૃક્ષ ના વાવી શકતા તો કોઈ નહીં પણ તમે કાપવાની કોશિશ ના કરશો બરોબર તમારા જંગલમાં લાકડું સુકાઈ ગયેલું હોય ઝાડ સુકાઈ ગયેલું હોય તો કાપવાનો કાપી શકો છો. અધિકાર છે હા. નડતર રૂપે આ લીલું ના કાપી છે. પણ લીલું કાપવું હોય તો તમારે ફોરેસ્ટ ખાતામાં તમારે અરજી દાખલ કરવી પડે પરમિશન લેવી પડે પરમિટ લેવી પડે એ સહી કરો તો તમે એ નડતર રૂપે હોય તો કપાય તો જ એ લોકો કાપવાની સહી અને પરમિશન આપે. તો અમારી ચેનલને તમે શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બરોબર જય માતાજી જય માતાજી. કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.